એ ભાઈ મને તું પાણી પા. કઈ પાણી હતું બધું પી ગયો અને મારી પાછળ કબૂલું બાળક ખાલી આવતું છે મને ખબર ન રહી અને પાણી હતું બધું પી ગયું બાળકને હું સમજાવું કે મારી આગળ પાણી પીપોય ન પડે બાળક ખરેખર પાણી હતું પી ગયો નહીં નેરું નહીં જરનું નહીં તળાવ નહીં ખાડો ખબુશ્યો કઈ રીતે પાણી લાવું અને બાળકને બે ટીપા પાપ અને હાજકારો કરે પાપ લાગશે મને બાળક શું કરવું હવે હું અરે રામ રામ પાણી માંગ્યું પાણી કઈ જડે નહીં અને બાળક હર્ષ લીધો કે તારા બકરાનું દૂધ પા બાળકને ખબર ન પડે કે આ બકરા દોવા દે કે ન દોવા દે અરે રામ રામ કઈ રીતે દૂધ દો અને કઈ રીતે બાળકને દૂધ પાવ બાળક નહીં સમજે કઈ રીતે સમજાવું અરે બાળક મારા બકરા આગળ છે કઈ રીતે સમજાવું એક બકરું દોવા દે નહીં ટીપું દૂધ આવે નહીં અને બાળક તે ફરાડો અને એક ટીપું દૂધ ખરેખર બાળકની માથે ભરોસો રાખવું અને કદાચ મારું બકરું એક ટીપું પાસે દૂધ કરે તો આ બાળકને જરાક પાઈ દઉં અને એની આંતરડી ઠરે તો હું પાપમાંથી મુક્ત થઈ જાઉં ખરેખર બાળક ભરોસો રાખવું ખરેખર બાળકની માથે બકરા દોવાની વિચાર કરું અને જો એક ટીપું દૂધ મળે તો બાળકને પાઈ દઉં આજે હરજી પાછી રે દોરે મારા પાકડા બકરા દૂધતા થઈ ગયા હોય તો આ બાળક કોઈ નાનો એવો તો નહીં હોય અને જરા નામના ગુણ ગાતો તો હિંગો 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 આ ઘોડ લઈને જબરતો હતો હાલે બે ડગલા આગળ પૂછું ખરેખર મારો દાસ તો નહીં હોય ને આ દેવનામાં બાળક એકલા ક્યાંથી રે આયા બાળક તમે ક્યાંથી આવો અને ક્યાં જાવ છો અને શું તમારા માતાના નામ છે દ્વારિકાથી આવું છું ને પોકરણગઢ જાઉં છું દર્શન દીધા હોય તો મારા બકરાનું દૂધ તમે જરાક પી જાઓ તમારા નામના દંડ સગીરો હોય અને વનવગડાની માલિકા બધું પડ્યા હોય તો થોડી વાર તમે થંભી જાઓ તમારી હાથથી કરું અને પછી તમે મને ભેગો પાડજો